કરવામાં આવી। સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। મેડિકલ કોલેજના ડીનનો ચાર્જ લઈ લેવાયો છે। ડોક્ટર અંકુર ઝાલાવાડિયાને ડીનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। તો મેડિકલ કોલેજના ડીનની આખરે હકાલપટ્ટી કરવામાં આવી। મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ હતા જે ભાવિ તબીબો છે, તેમના દ્વારા જે ગાંધીનગર સિવિલમાં ડીજે પાર્ટીનું આયોજન કરીને અને દર્દીઓને હેરાન કર્યા હતા। દર્દીઓની ઊંઘ હરામ થઈ હતી, એના કારણે તેઓ આરામ નહોતા કરી શક્યા। અને જ્યારે આમાં ડીનની જવાબદારી પૂરેપૂરી આવે છે, કારણ કે એમની મંજૂરી વગર આ ડીજે પાર્ટી યોજવી બિલકુલ શક્ય જ ન હતી। ત્યારે તેમને હાલમાં તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે। મેડિકલ કોલેજના જે ડીન હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। નવસારીમાં રીલ બનાવવાનું ભારે પડ્યું। સોશિયલ મીડિયા સ્ટાર સલોની ટંડેલે રીલ બનાવી હતી। રેલવે ટ્રેક ઉપર આ રીલ બનાવી હતી। રીલ વાયરલ થતા રેલવે પોલીસની કાર્યવાહી। સલોની ટંડેલને પોલીસ મથકે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે। નવસારીની સોશિયલ મીડિયા સ્ટારને રીલ બનાવી ભારે પડી। સોશિયલ મીડિયા સ્ટાર સલોની ટંડેલે રેલવે ટ્રેક ઉપર રીલ બનાવી હતી। રેલવે ટ્રેક ઉપર બનાવેલી રીલ વાયરલ થતા રેલવે પોલીસનું તેડું। રેલવે પોલીસે સલોની ટંડેલને હાજર થવા ફરમાન કર્યું છે। હિંમતનગર નજીક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે। ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા